બિલેટેડ હેપી હોળી. તમારા બધાની હોળી કેવી ગઈ મને કોમેન્ટ કરીને કહેજો. અમારે ધૂળેટીના દિવસે કંઈ ખાસ પ્લાન હતો નહીં. કુલદીપને ઓફિસે જવાનું હતું, તે ઓફિસ માટે નીકળી ગયા. અને આ જુઓ, દ્વારકાથી લાવેલા વાઘા હું કાનુડાને પહેરાવતી હતી ત્યારે મારાથી એની એક આંખ નીકળી. હવે મારે નવી લઈને ચોંટાડવી પડશે. ઘરેથી ફ્રી થઈને મારે રજા હતી તો હું મારા મમ્મીના ઘરે ગઈ. અને મમ્મીના ઘરે જાઉં અને કંઈ નવું ના ખાવ એવું તો બને જ નહીં. આજે બનાવ્યા હતા મમ્મીએ સરસ મજાના સ્ટફ્ડ અપમ, જે ખાવાની મને બહુ મજા પડી ગઈ. નાસ્તો કરીને મમ્મીને થોડું ઘણું શાકભાજી લેવાનું હતું તો હું, મમ્મી અને મિલન અમે ત્રણેય ગયા માર્કેટમાં શાકભાજી લેવા માટે. આજે તો તહેવારના લીધે માર્કેટ પણ સુમસાન હતી અને મમ્મી શાકભાજી લઈને આવી ગયા. અને આ જો, બપોરે મમ્મીએ આટલું મસ્ત જમવાનું બનાવ્યું હતું. ઊંધિયું, ખમણ, રોટલી, સલાડ. અને આમ પણ રજાના દિવસે મમ્મીના ઘરે રહેવાની મજા જ કંઈક અલગ હોય. બપોરે થોડીવાર આરામ કરીને ચા પીવાનો ટાઈમ થઈ ગયો. મેં ભાઈને કીધું કે તું મને ચા બનાવી દે, પણ એણે ચા ન બનાવી દીધી, મને ના પાડી. એટલે પછી છેલ્લે મારે જ ચા બનાવી પડી. આમ તો પહેલાં મને ચા પીવાની ટેવ નહોતી, પણ રોજ ઓફિસે ચા આવે અને ઊંઘ આવતી હોય એટલે ચા પી લઈ. અને એ બાને મને હવે ચા પીવાની ટેવ પડી ગઈ છે. મેં અને મિલને ચા મસ્ત એન્જોય કરી. તો હાલો તમે પણ ચા પીવા માટે. રજા હતી એટલે ટાઈમપાસ માટે જૂના મૂવી ચાલુ કર્યા હતા. આજે તો મેં 3 મૂવી જોઈ નાખ્યા. જૂના મૂવી કોને કોને જોવા ગમે મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે તો રાત્રે બનાવવાની હતી બધાની ફેવરિટ પાણીપુરી. એના માટે પહેલાં પૂરી તળી લીધી હતી. મમ્મીએ પૂરી તળી ત્યાં સુધીમાં હું મસાલો તૈયાર કરવા બેસી ગઈ, કેમ કે આજે અમે બનાવતા હતા રગડાપુરી અને પાણીપુરી બંને. રાત્રે તો કુલદીપ પણ ઘરે જમવા આવવાના હતા એટલે અમે લોકો બધા બેસી ગયા હતા જમવા માટે. આ જુઓ, રગડો, મીઠું પાણી અને આ બધું અમારું થઈ ગયું છે રેડી. અને આ બધા પાણીપુરી એન્જોય કરવા બેસી ગયા છે. તો ચાલો તમે પણ પાણીપુરી ખાવા માટે આવો. હતો મારો કંઈક ધૂળેટીનો દિવસ. તમને લોકોને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.